તમને મૂળકાઓ તો મહા એટલે મોટું, સુખ હોવે એટલે થાય. હા, ક્યાંથી ઉપજી મનવાણી, જે જગ્યાએથી મન અને વાણી બે પ્રગટ થયા. મન એટલે ચંદ્રમાય અને સોમ, અને વાણી એટલે અગ્નિ. આખું જગત અગ્નિ સોમમય છે. કોક વાર ટ્રેનમાં જવાનું થાય તો ઉપરથી જોજો, તમને યોની આકાર દેખાશે. આખું જગત એક યોની છે. ઉપનિષદમાં લખેલું છે, અગ્નિ સોમમય છે. હા, પ્રથમ આદિ ગુરુ અવિગત કેલા, પ્રથમ એટલે સૌથી પહેલા, આદિ એટલે એની પહેલા કોઈ હોય ને, એ જ પહેલા. પ્રથમ આદિ, પછી કોણ તો કે ગુરુ, જે પિંડ બ્રહ્માંડથી પર છે એ ગુરુ. પ્રથમ આદિ ગુરુ, એનો કોઈ બાયોડેટા નથી. અવિગત અને હાવ એકલો, કોઈ નહીં. બધાય તમે જુઓ તો સ્વાર્થની બાજી ખેલી, ઓલો ઓમાં ગયો, 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 ઓલો ઓમાં ગયો. આ એકલો એકલો થાને, એકલો થાને, એકલો થાને, બસ કોઈ નામાં નહીં, કોઈનો સંગ નહીં. પ્રથમ આદિ ગુરુ અવિગત, વિગત હોય ને તો એના પૂર્વ હોય. આ અવિગત, અકેલા નહીં. નહીં સૃષ્ટિ મન મંડાણી, આ સૃષ્ટિ જે કહો છો ને એ મનની અંદર મંડાણી જ નહોતી, કાંઈ પ્રારંભ જ નથી. હા, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં ખાણી, પ્રકૃતિ એટલે માયા. પ્રકૃતિ અને આ પ્રાણ નામનો વાયુ. પ્રકૃતિ, પ્રાણ, પિંડ એટલે શરીર, નહીં, અને ખાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં, ખાણી, હા, ખાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં. ખાણી પાણી ના ઉપજે પાણી એટલે આ બધી ના યોનિઓ. ઉપજે ના ઉપજે પવન ના પાણી, પાણી ને પવન એ પ્રગટ નો થયા. હા, પછી કહું તો વાહ. ક્યાંથી ઉપજી મન, મનવાણી. સહજ શૂન્યથી હંસા પ્રગટ્યા, સહજ શૂન્ય. હંસા તમે જોઈજો, ઇન્ડિપેન્ડનો પોઈન્ટ દાશો ને ટપકું જ કરશે. હા, એટલે એ ટપકું શું કરે? ચોરસ કે ને ત્રિકોણ કે ને ન થાય, ટપકું જ થાય. ગોળ જ થાય. ટપકું નહીં, પાછો પરિઘ હોય અને અંદર બાર અંદર બાર હોય. ગોળ જ થાય. હા, ગોળ જ થાય. સહજ શૂન્યથી હંસા પ્રગટા. હંસા આપણો જે શ્વાસ છે એ હંસ છે, હંસ. પછી પ્રાણ થકી મનને વાણી, આ જે પ્રાણ છે હંસ, એના થકી મન અને વાણી. પછી જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, ખૂબીની વાત કેવી કે આ જે વસ્તુ જ્યાંથી પ્રગટ થાય ત્યાં જ સમાઈ જાય. જ્યાં કા ઉપજા ત્યાં સમાયા. જીને શાન ગુરુ કી જાણી, જેને શાન સતગુરુ કી જાને. આ મૂળ કહું તો મહાસુગો. સદગુરુ છે એ તમારા ઉપર તમારું ધ્યાન જવડાવવા માટે થઈ અને તન મન ધનનો દાખલો કરે છે. તો તમને તન મન ને ધન લક્ષમાં રહ્યા કરે છે, પણ રહેવાવાળા એવા તમે લક્ષમાં નથી રહેતા. છતાં એ દયાળુ છે, અંતે ધ્યાન તમને આપે છે. સદગુરુની શાન ગૌ કી જાત જણાઈ જુજવી, દૂધ દેખો એક દર્શાણી, ગાય લાલ રંગની હોય, કાળા રંગની હોય, ચાઠા ચાઠાવાળી હોય, કાબર ચીતરી હોય,
ઘણી પ્રકારની ગાય હોય પણ જાત એની જુદી જુદી અને એનું દૂધ તો એક જ સફેદ જ હોય. દૂધ દેખો એક દર્શાણી જબહી રવિ સતી એક ઘર આયા એ પહોંચે કે પ્રમાણી. આ રાતે ચંદ્ર હોય અને દિવસે સૂર્ય હોય પણ એક ઘર એવું છે કે અહીંયા બે ભેગા થાય છે. જબહી રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર. જબહી રવિ શશી એક ઘર આયા એ પહોંચે કે પરમાણી. મૂળ કહું તો તમે પોગી ગયા એનું પરમાણી. એટલે જ્યોતિમાં એમ કે શબ્દ જે પ્રગટ કરે ને એમાં મન ન રાખવું અને શબ્દને જે પ્રગટ કરે એમાંથી મનને હટાવવું નહીં. જો પછી કે મેં દીકરું મારું અસ્થિર બને કે વાઇબ્રેટ થાય, કાંઈ ન થાય વાઇબ્રેટ. હા પવન ગગન મેં રહ્યા સમાઈ મન ઉન્મુડીએ ઠેરાણી. આ જે પવન જેની ઉત્પત્તિ ધ્યાન કહેતા અમૃતમાં થઈ છે એ ગગન એટલે આકાશ એની અંદર હમાઈ ગયો. પવન ગગન મેં રહા સમાઈ અને જે મન છે એ ઉન્મુની એટલે વિચાર વગરની જગ્યા, સોની જગ્યા પકડી સોની એ ઉન્મુની મન ઉન્મુનીએ ઠેરાણી. પછી વાણી મન મેં મન પ્રાણ મેં પ્રાણ અલખ મેં અલખ. હવે કહે છે બોલતા નથી, વાણી બંધ થઈ ગઈ છે. એટલે વાણી છે એ મનની અંદર હમાઈ ગઈ. પછી વાણી મન મેં મન પ્રાણ મેં. હવે કહે છે કોઈને ઓળખતાય નથી અને સમધારણ પડ્યા. એટલે મન હતું, વાણી મન મેં, મન છે એ પ્રાણની અંદર અને પ્રાણ અલખ મેં અલ્પાણી. પ્રાણ છે એ લખવામાં ન આવે એવો જે અલખ નિરંજન એમાં અલ્પાણી એમાં વિલીન થઈ ગઈ. હા નિરખો નિરખો ગુણનાથ નિરાલંબ. એ આ નિરખો એ આ કોડાઈને રખવા નથી મળ્યા તો બીજું શું જોવા જેવું છે? નિરખો એને કોઈ ગુણ લાગુ પડતો નથી. નિરખો નિર્ગુણ નાથ બધાયનો બાપ. એની માટે બાપ ન હોય એટલે નાથ કહેવાય. નાથ નહીં હો, નાથ. નિર્ગુણ નિરખો નિર્ગુણ નાથ નિરાલંબ. કોઈનો અવલંબન આધાર નહીં, પાણીનો આધાર નહીં. એને નિરખો નિર્ગુણ નાથ નિરાલંબ. વસ્તુ પુરાતન કો માણી. સતગુરુ કહે રવિદાસ સમજે. ગુરુ મહારાજ કે છે સદગુરુ એ રવિદાસ સમજ લે, બિન સમજે વિરહી ઘાણી. એ સમજી તેને મરી ગયા તો આ ઘાણી કાચીની ફૈરા કરી. વચમાં તલ પૂરે અને બળદીઓ અહીં બાંધી દીધો હોય અને ગોળમાં આટા માર્યા ગોળાકારમાં સુઈમાં. બળદીઓ થઈ બંધારો પ્રાણી, ઘર્ષણ તાની ગાણી. જગત છે જાજવાનું પાણી, રહેવાની મારા હરિગુરુ સંતોના નામની નિશાની. કેટલો હેંડો એ કેટલો હેંડો તો કે આવું છોડાવો દસમાં તો કહું છોડાવ્યું. આમ તો હાઈલો ઘડું કે પણ આ છોડાવી નાખો છોડાવ્યું. આમ તે ઠેરનો ઠેર એ ચક્કરમાન તમને નથી ખબર પડતી. તમારા ગુરુજીએ અમિત બાપાએ કેટલો તમારો બહુ ઉપકાર કર્યો છે. તમારી મા, તમારી વાયડી, તમારા છોકરા થયા, તમારી લાડી ગાડી પાડી, તમારું કાંઈ ન આવે એક વસ્તુ તો મજૂર ન કરે એટલી માનતું કહી છે. કોને અમે બહાર કાઢ્યા હતા ને એટલે
એટલે એવી આ વાત છે ભાઈ. બોલ સદગુરુ મહારાજ. હજી તો પોળા ગયા છે પણ તે બોલો જરાક પોલીસ બંધ કરી દીધું. હાલો, હાલો. ચાલુ હાલો.